નવસારીમાં જળબંબાકાર બાદ રસ્તાઓ બંધ થઈ ગયા છે। સુરત અને નવસારીને જોડતો સ્ટેટ હાઈવે આખરે બંધ કરવામાં આવ્યો છે। પૂર્ણા નદી બે કાંઠે વહેતા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે। હજારો વાહનો આ સ્ટેટ હાઈવે પરથી પસાર થતા હોય છે, પરંતુ હાલ આ સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યો છે। પૂર્ણા નદી બે કાંઠે વહેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જોખમી રીતે વાહન ચાલકો આ રસ્તાને પાર ન કરે, તેમના જીવને કોઈ જોખમ ના સર્જાય તેના માટે તંત્રએ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે। જો તમે સુરત અને નવસારી વચ્ચે જવાના હોય ક્યાંય તો હાલ તમે ના જતા, કારણ કે જે સ્ટેટ હાઈવે છે તેને બંધ કરવામાં આવ્યો છે। લોકોને પાછા વળવું પડી રહ્યું છે। પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે, તેની ભયજનક સપાટીને નજીક પહોંચી ગઈ છે અને આવી સ્થિતિમાં કોઈ જ વાહન ચાલક જોખમ લઈને પસાર ન થાય તે માટે તંત્રએ આગમચેતીના ભાગરૂપે સુરત નવસારી સ્ટેટ હાઈવે બંધ કરી દીધો છે। પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। નવસારી અને ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે। પાણીની આવક નદીમાં સતત થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો ભયજનક સપાટીની એકદમ નજીક આ પૂર્ણા નદી વહી રહી છે અને એના જ કારણે લોકો ક્યાંય ફસાય નહીં, કોઈ જાનહાનિ ન થાય, કોઈને નુકસાન ન થાય, કોઈને હાલાકી ન પડે, એટલા માટે સુરત નવસારીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે।